શીતળા સાતમની વ્રત એક ગામમાં એક ડોશી તેના બે દીકરા અને તેમની વહુઓ સાથે રહેતી હતી. મોટી વહુ જેઠાણી ઝઘડાળુ અને સ્વાર્થી હતી, જ્યારે નાની વહુ દેરાણી ખૂબ દયાળુ અને ભક્તિભાવવાળી હતી. શ્રાવણ મહિનાની રાંધણ છઠના દિવસે નાની વહુએ રસોઈ બનાવી, પરંતુ થાકી જવાને કારણે તે ચૂલો ઠારવાનું ભૂલી ગઈ. રાત્રે શીતળા માતા ફરવા નીકળ્યા. તેઓ નાની વહુના ઘરે આવ્યા અને ભૂલથી સળગતા ચૂલામાં બેસી ગયા. તેમનું શરીર દાઝી ગયું, જેના કારણે તેમને ગુસ્સો આવ્યો. તેમણે નાની વહુને શાપ આપ્યો કે જેમ મારું શરીર દાઝ્યું છે તેમ તારું પેટ દાઝે. બીજા દિવસે સવારે નાની વહુના દીકરાનું મૃત્યુ થયું હતું અને તેનું શરીર પણ દાઝેલું હતું. દુઃખી નાની વહુએ ડોશીની સલાહ લીધી અને શીતળા માતાની માફી માંગવા માટે યાત્રાએ નીકળી. રસ્તામાં તેને બે તળાવ મળ્યા. તેમનું પાણી ગરમ અને શાપિત હતું. તળાવોએ તેને કહ્યું કે તે શીતળા માતા પાસે તેમના શાપમાંથી મુક્તિનો ઉપાય પૂછે. આગળ જતાં બે બળદો મળ્યા જે ગળામાં બાંધેલી ઘંટડીઓથી પરેશાન થઈ ઝઘડતા હતા. તેમણે પણ મુક્તિ માટે મદદ માંગી. છેલ્લે તેને એક ઝાડ નીચે એક વૃદ્ધ સ્ત્રી ખંજવાળથી પરેશાન થઈ હતી. નાની વહુને દયા આવી અને તેણે તે વૃદ્ધ સ્ત્રીના વાળ ખંજવાળી આપ્યા. ખરેખર આ વૃદ્ધ સ્ત્રી પોતે શીતળા માતા જ હતા. નાની વહુની દયા અને ભક્તિ જોઈને માતાજી ખૂબ પ્રસન્ન થયા. તેમણે નાની વહુને આશીર્વાદ આપ્યા. તેના દીકરાને ફરીથી જીવતો કર્યો. માતાજીએ નાની વહુને તળાવો અને બળદોના શાપનું કારણ પણ સમજાવ્યું અને તેમની મુક્તિનો રસ્તો બતાવ્યો. નાની વહુએ તળાવનું પાણી પીધું અને બળદોની ઘંટડીઓ ઉતારી, જેથી તેઓ પણ શાપમુક્ત થયા. આ વાર્તા આપણને શીખવે છે કે દયા, નમ્રતા અને શ્રદ્ધાથી શીતળા માતા હંમેશા પ્રસન્ન રહે છે. જય શીતળા મા.